तेरे कांटों से भी प्यार, तेरे फूलों से भी प्यार, जो भी देना चाहे दे दे, दुनिया के तारनहार, दुनिया के तारनहार। ગીતામાં ભગવાને કહ્યું છે કે તમારો માત્ર કર્મ કરવા પર જ અધિકાર છે, તેના ફળ કે પરિણામમાં નહીં. તેથી તમે તમારા કર્મોના ફળની ઈચ્છા ન રાખો અને તમારા કર્મો છોડવાનો વિચાર પણ ન કરો. ફળ અને આ શક્તિની ઈચ્છા મૂકીને સતત ભગવાનનું સ્મરણ કરીને ઈશ્વર માટે જ બધા કર્મ કરતા રહો. દરેક પરિસ્થિતિમાં આ શક્તિ રહિત રહો અને આ અનાશક્તિનો ભાવ જ તમને સંસારના જન્મ મરણના ચક્રમાં પડતા બચાવશે. આ શક્તિ વિના કર્મ કરો તો તમે કર્મ ફળથી મુક્ત રહેશો. જેમ પાણીમાં રહેલું કમળ પાણીમાં રહીને પણ પાણીને સ્પર્શતું નથી, બસ આવી જ રીતે આ જ આપણું જ્ઞાન છે અને આ જ આપણી સમજ છે. વ્યક્તિએ જીવનના તમામ કર્મો પરમાત્માને અર્પણ કરવા જોઈએ અને તેમના ફળરૂપી પાપ પુણ્યમાં લેપાવું ના જોઈએ. પછી આ જ કર્મો તેના મોક્ષના દ્વાર ખુલે છે. आइए और मेरे साथ प्रेम से कहिए राधे राधे.